लीलाबेन कारूभाई महेश्वरी। अमे 4 लेडीज छे। एक रोकियाबेन अकबर मुंगराणी, एक पुरबाई गोविंद, एक लीलाबेन हरीश। अमे 4 लेडीज 1 नंबर 2 नंबर 3 नंबर जटी में संडास बाथरूम एक सप्ताह अमे साफ करी आव्या छीए साहेब। अने कोर्ट में पण अमने ऑर्डर मळे छे 2017 में। एने अमने हजी सुधी कोई लेडीज ने जॉब पण नथी आप्यो, नथी कांई पेन्शन, कोई पण वातनो अमने साथ सहकार मळ्यो नथी ने आज सुधी अमे मजूरी करी अने लड़ी रह्या छीए। मारुं नाम नवीन हती महेश्वरी छे अने हूँ अंजारथी आव्यो छुं। તમે શેના માટે આજે આ બધું રાખ્યું છે? અમારી એક જ માંગણી છે, જે વારસદાર તરીકે અમને નોકરી આપવામાં આવે। છેલ્લા 16-17 વર્ષથી અમારી સાથે જે અન્યાય થઈ રહ્યો છે, અમને ન્યાય ખપે છે કે અમને કોઈ પણ તરીકે રોજગાર આપવામાં આવે। અમે છેલ્લા ઘણા વર્ષોથી હડતાલો કરી છે। 2010, 12, 17 ભૂખ હડતાલ, ઈચ્છા મૃત્યુની પણ અમે એમને ચીમકી આપી છે। રાષ્ટ્રપતિ મહોદયજીને અમે ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગી છે, છતાંય આ લોકોનો પેટનો પાણી હલ્યો નથી। યુનિયન જે છે 5 યુનિયન એની પણ કોઈ પોતાના કામ કરાવે છે, પણ અમારી કોઈ જે માંગણી છે એ પૂરી કરતી નથી ને કોઈ રસ લેતી નથી। અને કર્મચારીઓ છે કે કોર્ટના અધિકારી છે એ પણ કોઈ રસ લઈને નથી। ત્યારે અમે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને મૃતક વારસદારો કર્મચારી તરફથી આજે હડતાલ કરવામાં આવી છે, જેમાં અમે તારીખ 7 થી 10 સુધી પ્રતિજ્ઞા કરી હતી અને 11 થી અચોક્કસ મુદતની ભૂખ હડતાલ પર બેઠા છીએ, જેમાં આજે ચોથો દિવસ છે। 9 જણા જોડાયેલા છે, એમાં એક રૂપારામ કરીને 50 વર્ષીય વ્યક્તિ છે, જેમની તબિયત પરમ દિવસે બગડી હતી, જેને ઇમરજન્સી 108માં અમે રામબાગ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવી છે। છતાં પણ એ લોકો તરફથી હજી અમને કોઈ બોલાવવામાં આવ્યો નથી। બસ એક જ દિવસ બોલાવવામાં આવ્યો તો જેમાં એ લોકો એવો જ કહેવો છે કે ભાઈ 14 જણાનો અમે કરશું નિયમ અનુસાર, પણ બાકીનો કાંઈ થઈ શકે એમ છે નહીં। તમે તમારી રીતે આર્થિક કાંઈ કે તમે માંગણી કરો, પણ અમારો એમને એ કહેવો છે કે ભાઈ આર્થિક માંગણી અગર તમે વાત કરો છો તો તમે કોઈ પ્રપોઝલ બનાવીને અમને મૂકો તો અમે કાંઈક વિચારશું। અમારી માંગ તો એ જ છે કે અમને કોઈ પણ રીતે યા તો ફિક્સમાં આપો યા કાચા કામદાર તરીકે જે પહેલે વ્યક્તિઓને આપ્યા છે તો એને પણ આપ્યા છે તો અમને પણ નોકરી આપો। અમે એમ નથી કે અમને ભાઈ એક રેગ્યુલર લઈ લો। જે તમે નિયમ પ્રમાણે 14, 15, 20 જણા કહો છો એને તો તમે લ્યો જ, એના પછી જે બીજા પરિવાર છે એનો શું? એ લોકોને પણ કોઈ પણ રીતે રોજગાર આપો, ફિક્સ રેટમાં આપો કે પછી કાચા કામદાર તરીકે આપો। પછી ભલે તમારી જે નિયમ પ્રમાણે રેગ્યુલર કરો તો ઠીક છે, પણ રેગ્યુલર નહીં કરો તોય પણ ચાલશે। તમે આઉટસોર્સિંગથી લ્યો છો, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લ્યો છો। અમે એક આરટીઆઈ માંગે એમાં લખેલ છે કે એક વ્યક્તિને એને કોન્ટ્રાક્ટ ઉપર લીધો 65,000 રૂપિયા પગાર આપી શકે છે, તો શું અમને એ લોકો 20-25,000માં ફિક્સ રેટમાં ન લઈ શકે? જે કોર્ટમાં 5,000 જેટલા કર્મચારીઓ કામ કરતા હતા, આજે 1,500 જેવા કર્મચારીઓ છે, તો આ 400 પરિવારને લઈ લે તેમને શું ફરક પડશે? અને એ પણ કોઈ બહારના પરિવાર નથી, એ લોકોના જ પરિવાર છે, જે અમારા વાલીશ્રીઓ એ તદ્દન મહેનત કરી એમાં પરસેવો સેવી ને આ પોર્ટને નંબર 1 બનાવ્યો છે, છતાંય આ લોકોને કોઈ ફરક નથી પડી રહ્યો। હવે અમારી એક જ માંગ છે, કોઈ પણ રીતે રોજગાર આપે। જ્યાં સુધી રોજગાર નહીં આપે ત્યાં સુધી અમે અહીંયાથી ઊભા નહીં થઈને। અગર જો પ્રશાસન તરફથી અમને જોર જબરદસ્તી કરીને ઊભો કરવામાં આવ્યો તો અમારે કને છેલ્લો જ રસ્તો છે આત્મવિલોપનને। એના માટે પણ અમે કોઈ એમ નહીં કે એમને લેખિતમાં આપીને જાણ કરશું કે પછી અમે ધરપકડ કરી, એ લોકોને ખ્યાલ નહીં પડે ને એ લોકોની ઓફિસની બહાર આવી ને અમે કોઈ પણ રીતે અમારા આત્મવિલોપન જેવી ગંભીર મુદ્દો જે કહેવાય ને કે અમને ઉપાડવો પડશે।